નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. મિત્રો અત્યારે આપણે એવી એક લોકેશન પર પહોંચી ગયા છીએ જ્યાં તમને ખંભાત કરતાં પણ એકદમ ઓછા ભાવમાં પતંગો મળી રહેવાની છે. અને મિત્રો હવે ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો તમને આ 2024ની ઉત્તરાયણ માટે સસ્તામાં સસ્તી પતંગો મળી રહે તેના માટે આપણે એવી એક લોકેશને આવી ગયા છે જ્યાં તમને ખંભાત કરતાં પણ સસ્તા ભાવે પતંગો મળી રહેવાની છે. તો આજના વિડીયોમાં હું તમને આ લોકેશન વિશે જણાવવાનો છું અને આ જગ્યા કઈ જગ્યાએ આવી છે તે પણ જણાવીશ. તો આજના વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને અહીંયા તમને 2024માં કેવી કેવી પતંગો મળવાની છે અને કઈ કઈ સાજની મળવાની છે અને શું ભાવે મળવાની છે તેની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. તો આજનો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયો પૂરો જોજો. તો ચાલો આપણે જઈએ તે લોકેશન તરફ. અને મિત્રો આ લોકેશને પહોંચવા માટે તમારે ખંભાત તારાપુર હાઈવે પર આવવાનું રહે છે અને તારાપુરથી અંદાજિત 5 કિલોમીટરના અંતરે ઊંટવાડા કરીને ગામ આવેલું છે જ્યાં તમને આ લોકેશન જોવા મળવાની છે. મિત્રો ઊંટવાડા ગામના બસ સ્ટેન્ડની આગળ તમને આ સોમનાથ સમોસા સેન્ટરની બાજુમાં જ કંઈક આવો એક રસ્તો જોવા મળે છે જ્યાં તમારે જવાનું રહે છે. અને અહીંયા આ તારાપુરથી રસ્તો આવે છે અને આ ભંડેરસથી આવે છે અને આ તરફ ખંભાત તરફથી તમે આવી શકો છો. જો ખંભાતથી તમે આવવાના હોય તો 17થી 18 કિલોમીટરના અંતરે આ લોકેશન આવેલી છે અને તારાપુરથી આવતા હોય તો તારાપુરથી અંદાજિત 5 થી 6 કિલોમીટરના અંતરે આ લોકેશન આવેલી છે. તો તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો કંઈક આ રીતનો અહીંયા રસ્તો છે જ્યાંથી તમારે જમણી સાઈડ વળીને આ રસ્તે જવાનું રહે છે. તો ચાલો આપણે તે રસ્તે જઈશું અને પતંગ ભંડારાના ઓનર સાથે વાત કરીશું અને તમને 2024માં કઈ કઈ પતંગો મળવાની છે અને કયા ભાવે મળવાની છે તેની સંપૂર્ણ જાણકારી આપીશું અને અહીંયાના ઓનર સાથે આપણે સંપૂર્ણ વાત કરીશું. તો ચાલો જઈએ આપણે તે દુકાન તરફ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચાલો, જય માતાજી. મિત્રો તમે ખંભાત તારાપુર હાઈવે પરથી અંદર આવો છો એટલે 200-300 મીટરના અંતરે તમને શ્રી હરસિદ્ધિ પતંગ ભંડાર જોવા મળે છે. તો આપણે અહીંયા અંદર જઈશું અને તમને અહીંયાના ઓનર સાથે વાત કરીશું અને અહીંયા તમને કઈ પતંગો મળી રહેવાની છે તેની સંપૂર્ણ જાણકારી આપીશું. તો તમે કંઈક જોઈ શકો છો કે અહીંયા આ રીતનું કંઈક બોર્ડ મારેલું છે જે તમે હાલ વિડીયોમાં વાંચી શકો છો. તો આ છે હરસિદ્ધિ પતંગ ભંડાર. તો ચાલો આપણે તેમના ઓનર સાથે વાત કરીશું અને તમને અહીંયા કયા કયા પતંગો મળવાના છે અને શું ભાવે મળવાના છે તેની સંપૂર્ણ જાણકારી આપીશું. તો કંઈક આ રીતનું અહીંયા લોકેશન છે. તો અહીંયા કંઈક આ રીતનું એક ઘર આવેલું છે જેની અંદર તમને પતંગો મળી રહેવાની છે. તો આપણે આવી ગયા છીએ હરસિદ્ધિ પતંગ ભંડારના ઓનરની દુકાનની અંદર. તો ચાલો આપણે અંદર જઈશું અને તમને 2024માં કઈ કઈ પતંગો મળવાની છે તેની સંપૂર્ણ જાણકારી આપીશું. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ આ પતંગ ભંડારની અંદર અને તમે તે અહીંયા એમના હાથે મેન્યુફેક્ચર કરવામાં આવે છે. તો હાલ કામ બંધ છે. તો અહીંયા તેમના ઓનર સાથે વાત કરીશું. તો ચાલો આપણે જઈએ અંદર. જય માતાજી કલ્પેશભાઈ. હા, જય માતાજી. તો કેમ છે, મજામાં? હા, મજામાં. તો આપણને 2024માં આપણા ગ્રાહકોને શું ભાવે પતંગ મળવાની છે અને કયા કયા ભાવે પતંગ મળવાની છે અને કઈ કઈ વેરાયટીની પતંગ મળવાની છે તેની સંપૂર્ણ જાણકારી અમને આપો. બરાબર. હવે ઉના વર્ષમાં તો મટીરિયલનો ભાવ બહુ છે. બરોબર. કારણ કે અત્યારે કમાનની જૂલ લેવા જાવ તો 700 રૂપિયા છે. એના કારણે લઈને મટીરિયલ બહુ મોંઘું છે. બરોબર. એના કારણે અત્યારે હોલસેલ ભાવ 4500 છે. 4500? હા. 1000 પતંગનો? હા, બરોબર. 1000 પતંગના 4500 છે. અને છૂટકમાં 100 રૂપિયા પોળી, 500 રૂપિયાના 100 ના. 500 રૂપિયા 100 ના. ઓકે. તો અમને જરાક બતાવો કે તમે કઈ કઈ વેરાયટીની પતંગો બનાવો છો અને કઈ કઈ ડિઝાઇનની પતંગો બનાવો છો તે અમારા વ્યુઅરને બતાવો. હા, હા. પહેલા તો એક આવે છે ખંભાતી પતંગ બટર. ખંભાતી પતંગ બટર. એને સાઈઝ કેજો ને? 27.5. 27.5 ની સાઈઝ છે ને શું રેટમાં પડવાની છે? એ તમારા હોલસેલમાં 4500 પડે. હા, હોલસેલમાં છૂટકમાં 100 રૂપિયા કોળી. 100 રૂપિયા કોળી. ઓકે, બરોબર. તો પેન્સિલ છે. હા, એક જ ભાવ છે. એક જ ભાવ છે. ઓકે, એ જ સાઈઝ છે. આ એક સાઈઝ. બરોબર છે. 27.5. હા હા. આવે છે પ્લેન કંકો. આ ખંભાતી પતંગ છે. ખંભાતી પતંગ. ઓન્લી ફોર ખંભાતી. બરોબર છે. એક છે સુપર વ્હાઈટ. આખી પ્લેન વ્હાઈટ માં આવે. ઓકે. સુપર વ્હાઈટ. આ એ જ ભાવની પડવાની છે. એક જ ભાવ. બરોબર છે. ભાવ બદલાય તો અમને જરાક જાણકારી બે કરી દેજો. આ છે 30.5 છે મોટા ફરમામાં. મોટો ફરમું છે. ઓકે. મોટી સાઈઝ. ના હાથ કટિંગ કરેલું છે? આ હાથ કટિંગ છે. બરોબર છે. તમે અહીંયા જાતે કરો છો? જાતે જ કરી. બરોબર. બનાવો છો જાતે? બનાવો. ઓકે. આનો ભાવ છે હોલસેલમાં 800 રૂપિયા. હોલસેલમાં 100 પતંગનો 800 રૂપિયા. ઓકે. અને છૂટકમાં 850. 850. બરોબર છે. આજે પ્લાન કંગો
એ રેટની છે આ ને જ રેટની. બરોબર છે. આ છે તમારે ડબલ બેડ. આ જ બેડ છે, એ સાઈઝ છે. એ સાઈઝની કટિંગ વાળી છે ને Cutting, હાથ બરોબર છે. તો તમે હાથ કટિંગ કરો જાતે કરો હા, છો જાતે બનાવો. બરોબર છે. તો આ એક મને એ કહો કે એક પતંગ બનતા કેટલી વાર લાગે અંદાજે આમ? એક પતંગ બનતા 8 કારીગર પાસે તૈયાર થાય છે. 8 કારીગર જોડે. આઠ હા તો કારીગર કઈ રીતે તમે તૈયાર તૈયાર કરો એ કરો? પહેલા ચલો, પહેલામાં પહેલી છે આ સલ્લી ખરી. હા આ સલ્લી ચડે છે, બરોબર છે. એ પહેલો કારીગર. હા બીજા નંબરમાં આ કમાન ચડાવે છે, બરોબર. એ બીજો કારીગર. હા હા પછી કિનારીમાં જાય, બરોબર. એમાં શું આવે છે? અને દોરો ચડાવવાનો આવે. દોરો ચડાવવાનો. બરોબર છે. એ ચોથો કારીગર છે. હા પછી પૂંછડામાં જાય, બરોબર. પાંચમો કારીગર થાય. ઓહો આ છઠ્ઠો કારીગર પટ્ટીઓમાં જાય, પટ્ટીઓ લગાવે છે બરોબર છે. અને ડિઝાઇનમાં જાય ચોંટવા. હા ડિઝાઇનમાં ચોટાડે. હા. તો 8 જગ્યાએ કુલ ટોટલ પતંગ જાય પછી તૈયાર થાય બરોબર છે. અને મજૂરી ચૂકવતા ચૂકવતા અમને ઘરમાં અત્યારે 4.5-5 બી ઘરમાં પડે. બરોબર છે. એ મટીરિયલ મોંઘું થઈ ગયું, મજૂરી મોંઘી થઈ ગઈ છે બરોબર છે. તો આ હાથ કટિંગ છે. હાથ કટિંગ છે પેલા જેવો ડિઝાઇન છે બરોબર છે. એક અલગ ડિઝાઇન છે. આખો જેવી લાગે છે આમ હા, નેટ લાગે. બરોબર છે. તો આ એ જ સાઈઝ છે ને એ જ ભાવની એ જ ભાવ. બરોબર છે. આ અલગ ભાવમાં છે, મોટો ફર્મો છે એથી. મોટો ફર્મો છે. આ ચાંદ છે 34.5. 34.5. ના શું રેટમાં પડવાની આ તમારે 950 રૂપિયાનો હોલસેલમાં થાય. હોલસેલ 950 ને રિટેલરમાં રિટેલમાં તમારે 1000 રૂપિયાનો મળશે. 1000 રૂપિયા બરોબર છે. તો આપણે કોઈ રિટેલરમાં લેવું હોય અત્યારે અંદાજે તો ક્યારથી તમે ચાલુ કરો આ? અત્યારે તો લગભગ 1 મહિનાથી ચાલુ જ છે રિટેલમાં હોલસેલમાં? હોલસેલમાં. હોલસેલમાં. રિટેલ પછી કરવું હોય તો પછી થાય. રિટેલ 5 તારીખ પછી ચાલુ છે. 5 તારીખ પછી. તો એમને ઘેરે જ આવવાનું હોય છે કે તમે કઈ દુકાન પર કરો ના, છો? ના, અહીંયા જ આપણે- અહીંયા જ છે બરોબર છે. શ્રી હર્ષદી પતંગ ભંડાર. કયું શ્રી હર્ષદી પતંગ ભંડાર. બંદર આખું એડ્રેસ આપી દો એકોટો. શ્રી હર્ષદી પતંગ ભંડાર, હા ગામ ઉટવાડા, તાલુકો તારાપુર, જિલ્લો આણંદ, અને પ્રો રત્નીભાઈ હરિભાઈ ચુનારા, બરોબર. કલ્પેશભાઈ હરિભાઈ ચુનારા, ના એરિયાનું નામ શું છે આટલામાં? ચુનારવાસ. ચુનારવાસ. ઓકે. તો બીજા પતંગ બતાવો અમને ફટાફટ. આ છે પદ્મ. આ તમે સાહેબ એકમાં કહ્યું ને, એક અંકો છે. બરોબર. આમાં અલગ પૂછડિયા વાળી અલગ આવે છે ને પૂંછડીમાં લેખા આવે. બરોબર છે. એ રેટ ની છે ને બરોબર છે. આ તમારો 80 રૂપિયા પડી. 80 રૂપિયા કોડી. 400 રૂપિયા સોના. તો આમાં મટીરિયલ શું છે? મટીરિયલમાં ચાવે છે, પેલું પ્લાસ્ટિકમાં આવે. પ્લાસ્ટિકમાં આવે ચીની બરોબર. કાગળમાં આવે. ચીની કાગળ. તો આમાં શું પડે? આમાં રિટેલ તમારે 80 રૂપિયા 80 રૂપિયા રિટેલર કે હોલસેલ? 400 રૂપિયા. હા, હોલસેલ. હોલસેલ બરોબર છે. તો રિટેલરમાં 100 રૂપિયા આજુબાજુ પડી જાય. ઓકે. તમને કઈક આ રીતની વેરાયટી મળી રહેવાની છે. હા, હા. આ બધી એ જ છે ને બધી બધા? એક જ છે. ઓકે. બધી એક જ છે. ના આ નાના બાળકો માટે છે આ નાના બાળકો માટે છે. બરોબર. આનું શું સાઈઝ છે? આ તમારે 50 રૂપિયા કોડી મળે. 50 રૂપિયા કોડી. ઓકે. કોડીમાં 20 નંગ તો આવે જ ને. ઓકે. તો આ કંઈક અહીંયા તમે જોઈ શકો છો આ હરસિદ્ધિ પતંગ ભંડારનું ભંડાર છે જ્યાં તમને કંઈક આવો સ્ટોક જોવા મળે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો. તો તમે ગમે ત્યારે આ હરસિદ્ધિ પતંગ ભંડારનો વિઝિટ કરી શકો છો અને અહીંયા આવશો તો તમને વ્યાજબી ભાવ. વ્યાજબી ભાવમાં મળી જશે. ખંભાત કરતાં સસ્તું પડે કે આમ મોંઘું પડે? આ સસ્તું પડે. ખંભાત કરતાં સસ્તું પડે. ઓકે. તો તમે જોઈ શકો છો કે તમને ખંભાત કરતાં પણ અહીંયા વ્યાજબી ભાવમાં પતંગો મળી રહેવાની છે. તો કંઈક આ રીતના અહીંયા સ્ટોક કરી દેવામાં આવે છે. તો તમે આ ફર 2024ની ઉત્તરાયણ માટે તમે ઉટવાડા હરસિદ્ધિ ભંડારની મુલાકાત લો. તો તમારો એકવાર કોન્ટેક્ટ નંબર અમને કહી દો. અમારો કોન્ટેક્ટ નંબર છે હા. 63522 63 522 70081. 70 શું નામ? કલ્પેશભાઈ. કલ્પેશ. ઓકે. બીજો તો નંબર આપું છું તમને. ઓકે. ના બધું તમે હાથથી જ બનાવો અહીંયા જ? ઓકે. તો તમે આ બધા કારીગર તમારા જ છે? બધા મારે. બરોબર છે. શું નામ ભાઈ મિત્ર તમારો? આપણે ભરતભાઈ છે. તમારું નામ શું મિત્ર? વિરલભાઈ. તમારું નામ? ગોવિંદભાઈ. ઓકે. બીજો નંબર આપું છું તમે. હા પ્રોપર રજનીભાઈ. બરોબર 55581 બરોબર. 0 હા 6733. 67 લાવો કાર્ડ છે ને તમારું? હા, ઓકે. તો તમે આ જોઈ શકો છો હરસિદ્ધિ પતંગ ભંડારનું આ કાર્ડ છે જેમાં તમે કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ પણ મળી જવાનું છે. તો તમે તેમનો કોન્ટેક્ટ કરો અને એક ફેર અહીંયા વિઝિટ કરો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને પતંગો કેવી મળવાની છે અને શું ભાવ મળે છે તેમની સંપૂર્ણ માહિતી આ કલ્પેશભાઈ તમને આપી દેશે. તો કલ્પેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમને આટલી બધી જાણકારી આપવા માટે. તો તમે મેન્યુફેક્ચર હાલ તો બંધ કરી દીધું હશે ને? અત્યારે તો બંધ. બંધ છે. અત્યારે ઓકે. ધંધો કરવાનો ટાઈમ છે. બરોબર. અરે આ બધા પેકિંગ થઈને જે મોકલવાના હશે. ઓકે. તો તમે જોઈ શકો છો કે બધા માલ રેડી થઈ ગયો છે. હવે આ બધાની ડિલિવરી કરવામાં આવશે.
તો તમે અંદાજિત આ ધંધો કેટલા ટાઈમથી કરો છો આમ? આથી લગભગ અમારે 10 થી 12 વર્ષ 10 થી 12 વર્ષ અહીંયા જ તે. ઓકે, તો દર વર્ષે મળી જ જાય પતંગો. દર વર્ષે બરોબર છે. આપણે 2024 કોઈ નવી પતંગ આવી છે એવું કોઈ નવું? 2024 માં ફર્મો ખાલી આવેલો છે 2024 ના નામનો. બરોબર છે, બતાવો ને, લાવો જોઈ લઈએ. 2024 ની લેટેસ્ટ પતંગ નવો ફર્મો આવે છે. હા, નવો. ઓકે, 2024 લખેલું છે. રેડે. તો તમારું મેન્યુફેક્ચર અહીંયા જ કરો છો? હા, બધું અહીંયા ઓકે, તો તમારા મટીરિયલ પડ્યું છે બધું તમારું જ છે ને? તો હજુ કામ બાકી છે કે ચાલુ જ છે. ચાલુ જ છે હજુ? કારીગર બધા પેકિંગમાં પડ્યા છે. ઓકે, તો આ કયો પતંગ છે આપણે? આ તમારે 42.5 છે. 42.5 ને મટીરિયલ કયું છે? મટીરિયલ મેન્યુ કાગળ છે. મેને ઓકે, PVC. બરોબર, રેડી. તો તમે જોઈ શકો છો, આ છે હરસિદ્ધિ પતંગ ભંડાર ને આ છે તેમના ઓનર કલ્પેશભાઈ. તો તમે અહીંયા આવો, વિઝિટ કરો અને કલ્પેશભાઈ જોડે વાત કરો, તમને ભાવતાલમાં પણ વ્યાજબી કરી આપવામાં આવશે. મિત્રો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ચિરાગ પ્રણા બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. અને તમે 2024ની ઉત્તરાયણ માટે સારામાં સારી, સસ્તી અને ઓછા ભાવની પતંગોની ખરીદી કરવા માગતા હોય તો તમે આ જગ્યાની એકવાર અચૂક મુલાકાત કરજો. તો ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.